2 વર્ષની એક દીકરીનો જન્મદિવસ આવ્યો અને એના માતા પિતાએ આખા કુટુંબે બહુ સરસ આયોજન કર્યું કે એનો જન્મદિવસ બહુ આનંદથી ઉજવે. સગાવાળાને, મિત્રને, સોસાયટીના લોકોને બધાને બોલાવવામાં આવ્યા. અને આપણે જાણીએ છીએ કે જે નાના બાળકો હોય એમના જન્મદિવસે વિશેષ કરીને એમને સાની રાહ જોતા હોઈએ. કેકની તમે શું બનાવ્યું છે એના જન્મદિવસે એની એને નથી, એના જન્મદિવસે શું બનાવવામાં આવ્યું છે, શું રાંધવામાં આવ્યું છે, શું પીરસવામાં આવશે, કેક કયા ટેસ્ટનો છે, કયા ફ્લેવરનો છે, કયા રંગનો છે, નાના બાળકનું ધ્યાન એમાં નહીં હોતું. નાના બાળકનું ધ્યાન ક્યાં હોય છે? રાઈટ, ગિફ્ટમાં. લોકો શું લાવશે એટલે નાના બાળકનું જે ધ્યાન હોય ને, આ દીકરીનું ધ્યાન એવું જ હતું કે ભાઈ કેક જલ્દી કાપી દો, પણ જે લોકો ગિફ્ટ લાવ્યા છે મારે એ જોવું છે કે ગિફ્ટ શું છે. અને આ દીકરી માટે કેક કાપી લીધો અને ગિફ્ટ લાવવામાં આવી. અને જ્યારે એક પછી એક બધા ગિફ્ટ લાવ્યા તો એના મમ્મી પપ્પા એને ગિફ્ટ આપી, સોનાની વીંટી આપી. અને એને જ્યારે ડબ્બી જોઈ, સોનાની જોઈ, તો એને એટલો આનંદ થયો નહીં. એના કાકા આયા, એના મામા આયા, એના માસા ને સોસાયટીના લોકો ને આડોશ પડોશ બધા એમને અલગ અલગ ગિફ્ટ આપવા માંડી. અને કોઈક અલગ અલગ લોકોએ અલગ અલગ ગિફ્ટ આપવા માંડી. કોઈક રિકરિંગ સર્ટિફિકેટ, કોઈ સેવિંગ સર્ટિફિકેટ લઈને આવ્યો, કોઈ ઇન્સ્યોરન્સ પોલિસી એના માટે લઈને આવ્યો કે મોટી થાય ને. પણ આ બધા જ કાગળિયા, બધા જ ડોક્યુમેન્ટ, આ બધી જ ગિફ્ટ એને જોઈને બહુ એને આનંદ થયો નહીં. પણ એટલામાં એની એક નાની ફ્રેન્ડ હતી 2 જ વર્ષની, એ આવી અને એ નાની ઢીંગલી એના માટે ગિફ્ટ લઈને આવી. અને વાવ, એના ચહેરા પર તમે જો આનંદ જોયો હોય, રાઈટ, આ બધા જ ડોક્યુમેન્ટ, સોનાની વીંટી અને જે પોલિસીઝ હોય ને વગેરે વગેરે, કોઈ બાબતે એને આનંદ આપ્યો નહીં સિવાય આ ઢીંગલી. ઢીંગલીની કિંમત ₹50, ₹100, ₹200, પણ સોનાની વીંટી 10,000, ડોક્યુમેન્ટ્સ, ઇન્સ્યોરન્સ પોલિસી કેટલી મૂલ્યવાન. પણ આ દીકરીને કોઈ પણ ગિફ્ટે અટ્રેક્ટ કરીને આનંદ આપ્યો નહીં સિવાય આ ઢીંગલી. કેમ? કેમ કે આ દીકરીની નજરમાં ઢીંગલી મૂલ્યવાન છે. એને ઢીંગલી જોઈએ છે, એને બીજું કશું જોઈતું. એને જે આનંદ આપી એ આ ઢીંગલી છે. અને એ જે ગિફ્ટ લાવી નાની, એની જે ફ્રેન્ડ, એને ખુશ કરી દીધી. બીજા બધા જે કંઈ લાવ્યા ખુશ થયું નહીં. શું બનાવવામાં આવેલું, બિરયાની બનાવવામાં આવેલી, લાડવા બનાવવામાં આવેલા, એને કયા કપડાં પહેરવા, આ બધી બાબતમાં એનું ધ્યાન નહોતું. એ એની ખુશી નથી. એની ખુશી એ હતી કે એને જે ગિફ્ટ લાવવામાં આવી છે કઈ છે. પ્રભુ ઈસુનો પણ જન્મ દિવસ આપણે ઉજવી રહ્યા છે. મેરી ક્રિસમસ કહીશું. એમનો જન્મ દિવસ આપણે ઉજવી રહ્યા છે. અને ત્યારે વાત એ છે કે પ્રભુ ઈસુને કઈ બાબતથી ખુશી થાય છે, પ્રભુ ઈસુને કઈ બાબતથી આનંદ થાય છે, કઈ ગિફ્ટ તમે આપશો. આજે એમનો જન્મદિવસ જ્યારે ઉજવી રહ્યા છે, 25 ડિસેમ્બરે જન્મદિવસ ઉજવીશું, ત્યારે પ્રભુ ઈસુને કઈ ગિફ્ટ આપશો, કઈ ગિફ્ટ આપીશું કે જેનાથી પ્રભુ ઈસુને આનંદ થાય. શું બનાવવામાં આવ્યું છે, બિરયાની, લાડવા, પ્રભુ ઈસુને એના સાથે કોઈ મતલબ નથી. તમે કયા કપડાં પહેરશો, પ્રભુ ઈસુને કોઈ મતલબ નથી. પ્રભુ ઈસુની નજર ગિફ્ટ પર છે કે મારા જન્મ દિવસની ઉજવણી થઈ રહી છે તો આ લોકો મારા માટે કઈ ગિફ્ટ લઈને આવ્યા છે. પ્રભુ ઈસુ ભેટની આશા રાખે છે કે ઈશ્વરે તો તમને મને ભેટ આપી, પ્રભુ ઈસુ ગિફ્ટ કે જે તમારા મારા માટે મૂલ્યવાન હતા. હવે પ્રભુ ઈસુ એ ગિફ્ટની આશા રાખે છે કે આપણે એમને કઈ ગિફ્ટ આપીશું. પ્રભુ ઈસુને કઈ ગિફ્ટ અટ્રેક્ટ કરે છે, કઈ ગિફ્ટ એમને આનંદ આપે છે, એ બહુ જરૂરી છે. બીજી વાત, થોડા આગળ વધીએ. માની લો કે આ જે 2 વર્ષની દીકરી છે, અત્યારે એના માટે આ સોનાની વીંટી ને ડોક્યુમેન્ટ્સ ને એ બધું જ નકામું છે સિવાય ₹100ની ઢીંગલી. માની લો કે આ દીકરી હવે 25 વર્ષની થઈ અને હવે એનો જન્મદિવસની ઉજવણી કરવામાં આવી છે. હવે એને કઈ બાબતો અટ્રેક્ટ કરશે, હવે એને કઈ ગિફ્ટ જોઈશે, કઈ ગિફ્ટ હવે એને આનંદ આપશે.
સોનાની વીંટી, પોલિસીઝ, જે ડોક્યુમેન્ટ્સ આયા છે, રિકરિંગ પોલિસીઝ ને જે બધી ગિફ્ટ આવી છે, કે પછી ઢીંગલી? હવે એને સોનાની વીંટીમાં રસ છે. હવે એને પોલિસીઝ જે આપવામાં આવશે, હવે એના માટે જે સેવિંગ્સના કાગળિયા, ડોક્યુમેન્ટ, કે એને ઘરની જે વીલ આપવામાં આવ્યું છે, એની પર એનું ધ્યાન હશે કે મારા મમ્મી પપ્પા એમનું જે વારસો છે, એમનું વીલ છે, એ મારા નામે કરીને જાય, એ મને બર્થડે ગિફ્ટ. એને અત્યારે આ ઉંમરે હવે એ આનંદ આપશે, એની શોધ કરશે કે મને એ ગિફ્ટ મળે, ઢીંગલી નહીં. એનો અર્થ એ થયો કે વ્યક્તિને કઈ બાબત આનંદ આપે છે એ તમારે આપવાનું. નાની હતી અને ઢીંગલી ગમતી તો ઢીંગલી આપવાની, જો તમે એને આનંદિત કરવા માંગો છો. મોટી થઈ, હવે એને સોનાની વીંટી ને સંપત્તિ ને વીલ, વારસો, એને આનંદ આપે છે તો તમારે એને એ આપવાનું. જો એને ખુશ કરવી છે તો બીજી કોઈ બાબતથી એ ખુશ નહીં થાય. એવી જ રીતે પ્રભુ ઈસુ પણ ગિફ્ટની આશા રાખે છે. ક્રિસમસની ઉજવણી પર પ્રભુ ઈસુ કહે છે, મારા માટે શું લાવ્યા છો? કઈ ગિફ્ટ પ્રભુ ઈસુને આનંદ આપે છે? જાણો છો વાલાઓ, શું બનાવ્યું છે પાર્ટીમાં? બિરયાની છે, લાડવા છે. પ્રભુ કયા કપડા પહેર્યા છે એનું ધ્યાન એમાં છે જ નહીં. પ્રભુ ઈસુનું ધ્યાન ગિફ્ટ પર છે કે ગિફ્ટ પેકેટમાં તમે શું લાવ્યા છો એમની માટે. અને પ્રભુ ઈસુને કઈ બાબત આનંદ આપે છે, એમને જે ગમે છે ને, એમને જે આનંદ આપે છે એ જ આપણે આપવું જોઈએ. તો જ એમનો જન્મદિવસ એમના માટે આનંદિત બની રહે. અને એક બહુ જ મહત્વની ઈચ્છા, આનંદ આપનારી બાબત પ્રભુ ઈસુની કઈ હતી જાણો છો? યોહાનની સુવાર્તા એના 17મો અધ્યાય. જો આપણે પ્રભુ ઈસુને ક્રિસમસ ગિફ્ટ આપવા માંગીએ છીએ ને ખરા અર્થમાં, તો આ ગિફ્ટ આપવાની જરૂર છે. આ ગિફ્ટ પ્રભુ ઈસુ ઈચ્છી રહ્યા છે. યોહાન 17 એનું 15મું વચન. તમે તેઓને જગતમાંથી લઈ લો એવી વિનંતી હું કરતો નથી. પ્રભુ ઈસુ પ્રાર્થના કરી રહ્યા છે, ઈશ્વર પિતાને કહી રહ્યા છે, પણ તમે તેઓને પાપથી છોડાવો, બચાવો એવી વિનંતી હું કરું છું. પ્રભુ ઈસુ કહે છે, હે પિતા, હા તમે મને જે લોકો આપ્યા છે, શિષ્યો આપ્યા છે, મારી પર વિશ્વાસ જે લોકોએ કર્યો છે, પ્રભુ ઈસુ એમને તમે પાપથી બચાવજો. આ મોટી ગિફ્ટ છે, પાપથી બચવાનું. પ્રભુ ઈસુનો જન્મદિવસ ઉજવીશું તો પાપ છે આપણા જીવનમાં એ દિવસે, અથવા તો એ દિવસે એવી કાર્ય પ્રવૃત્તિઓ કરીશું, એવા પીણા પીશું, એવું ખાવાનું ખાઈશું, એવી સંગત કરીશું કે જેનાથી પ્રભુ ઈસુને દુઃખ થાય છે, કે પછી એવી રીતે ઉજવીશું કે જેનાથી પ્રભુ ઈસુને આનંદ થાય છે. પાપથી દૂર રહેવું, આ મોટામાં મોટી ગિફ્ટ પ્રભુ ઈસુ એ નાતાલ પર, ક્રિસમસ પર તમારી મારી પાસે માંગી રહ્યા છે. આગળ શું પ્રભુ ઈસુ પ્રાર્થના કરે છે? 20મી કલમ. વળી હું એકલા તેઓને માટે નહીં, પણ તેઓના વચન દ્વારા જેઓ મારા પર વિશ્વાસ કરે છે તેઓને માટે પણ વિનંતી કરું છું. એટલે પ્રેરિતો દ્વારા જે સંદેશો આપશે ને જે લોકો વિશ્વાસ કરશે, તો પ્રભુ ઈસુ કહે છે ખાલી પ્રેરિતો માટે જ નહીં, પણ એમના દ્વારા જે વિશ્વાસમાં આવશે એમના માટે હું પ્રાર્થના કરું છું. એનો અર્થ એ કે તમારા મારા માટે પ્રભુ ઈસુ પ્રાર્થના કરી રહ્યા છે. યસ, ક્રિસમસ પર પ્રભુ ઈસુ તમારા મારા માટે પ્રાર્થના કરી રહ્યા છે. એક પ્રાર્થના કરી રહ્યા છે. કઈ પ્રાર્થના કરી રહ્યા છે? 21મી કલમ. તેઓ બધા એક થાય. તેઓ બધા એક થાય. તેઓ બધા એક થાય. જે દીકરીનું આપણે ઉદાહરણ જોયું ને કે 2 વર્ષની દીકરી હતી, એનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. પણ વિચાર કરો કે એનો જ ભાઈ છે, એનો જ ભાઈ દીકરીનો, અને એને આ મિજબાનીમાં, આ પાર્ટીમાં, આ ઉત્સવમાં બોલાવવામાં નહીં આવે. એના મમ્મી પપ્પાએ એના ભાઈને દૂર રાખ્યો છે. જ્યારે આ દીકરી ઈચ્છે છે, દીકરીને ગમે છે કે મારો ભાઈ મારી જોડે હોવો જોઈએ, હું કેક કાપું ત્યારે મારો ભાઈ મારી જોડે હોવો જોઈએ, હું ગિફ્ટ પેકેટ ખોલું ત્યારે મારો ભાઈ મારી જોડે હોવો જોઈએ, પણ એ ભાઈને દૂર કરવામાં આવ્યો.
પ્રભુ ઈસુ એમના શિષ્યો માટે આ એક પ્રાર્થના કરે છે કે બધા એક થાય. ક્રિસમસ પર પ્રભુ ઈસુના જન્મદિવસ પર વાલાઓ આ એક મોટી ગિફ્ટ પ્રભુ ઈસુને આપણે આપવાની છે, અને સંબંધોની. બધા એક થાય. આપણે ક્રિસમસના દિવસે બિરયાની ખાઈશું, લાડવા ખાઈશું, બધા ભેગા થઈશું, આનંદ કરીશું. પણ શું આપણા ભાઈ બહેન જોડે આપણને તકલીફ છે? આપણા મા બાપ જોડે આપણને તકલીફ છે? આપણી દીકરાઓ દીકરીઓ સાથે આપણને તકલીફ છે? એમની સાથે સંબંધ નથી, બોલવા ચાલવાનો સંબંધ નથી, સંપત્તિને લીધે તકલીફો થઈ છે, ગેરસમજને લીધે તકલીફો થઈ છે. આજે ક્રિસમસના દિવસે પ્રભુ ઈસુની જન્મદિવસની ઉજવણીના દિવસે કુટુંબ એક નથી, સાથે ઉજવી નથી રહ્યા, સાથે બેસીને જમી નથી રહ્યા, એકબીજાને મીઠાઈ ખવડાવી નથી રહ્યા. તો પ્રભુ ઈસુ કહે છે કે તો મારો જન્મદિવસ ઉજવવાનો કોઈ મતલબ જ નથી, કેમ કે પ્રભુ ઈસુ ખુશ જ નથી. પ્રભુ ઈસુને જે આનંદ આપે છે, જે ભેટ જોઈએ છે, એ સંબંધોને રિસ્ટોરેશનની, સંબંધો પ્રસ્થાપિત થાય એની ગિફ્ટની પ્રભુને જરૂર છે. ક્રિસમસ પર દાન ધર્મ મોટું મોટું કરી દઈશું, પ્રભુ કહે છે મારે એ નહીં જોઈતું. મોટી મિજબાની કરીશું, લોકોને ખવડાવ, પ્રભુ કહે છે મારે એ નહીં જોઈતું. તમારા ભાઈઓ બહેનો સાથે, તમારા મા બાપ સાથે, તમારા બાળકો સાથે, જેની જોડે તમારે નહીં ફાવતું, શું ક્રિસમસ પર એમની સાથે તમે બેસો છો, જમી રહ્યા છો, ક્રિસમસ પર વિશ કરી, એમને ભેટ્યા, પ્રભુ તમને આશીર્વાદ આપે, કહ્યું આઈ લવ યુ, કહ્યું મને માફ કરજો, કહ્યું મને માફી આપજો, કહ્યું માફી માંગી. પ્રભુ ઈસુ કહે છે બધા એક થાય. આ ક્રિસમસની મોટામાં મોટી ગિફ્ટ છે વાલાઓ. બાકી શું થશે કહું તમને? જો સંબંધો નહીં હોય, જો કુટુંબ એક નહીં હોય, તો આ બધું જ એ ખાલી સામાજિક રીતિ રિવાજ, એ તમારા મારા માટે એક બસ આનંદનો ઉત્સવ બની રહેશે. પણ સાચા અર્થમાં પ્રભુ ઈસુને આનંદ નહીં આપે. પ્રભુ ઈસુની આ હૃદયની ઈચ્છા છે કે એ બધા એક થાય, વિશ્વાસ કરનારા એક થાય, કુટુંબના લોકો એક થાય. જેમની સાથે બનતું નથી એ લોકો સંબંધમાં આવે, અહમ છોડી દે, માફી માંગે, માફી આપે, ગેરસમજ દૂર કરો, એક થઈ જાઓ, બધું છોડી દો. પ્રભુ ઈસુ આ મોટામાં મોટી ગિફ્ટની આશા રાખે છે આ ક્રિસમસ પર. શું પ્રભુ ઈસુને આ ગિફ્ટ આપીશું આપણે? તેઓ બધા એક થાય. હે પિતા, જેમ તમે મારામાં અને હું તમારામાં, તેમ તેઓ પણ આપણામાં થાય, કે તમે મને મોકલ્યો છે એવો જગત વિશ્વાસ કરે. જગત વિશ્વાસ કરે. જગતને વિશ્વાસ ક્યારે આવશે પ્રભુ ઈસુ પર? કે આપણે લોકો એક થઈશું, એક કુટુંબના થઈશું, એક કુટુંબના થઈને રહીશું. મિજબાની આ ક્રિસમસનો દિવસ એક કુટુંબના તરીકે આપણે આનંદથી ઉજવીશું, સંપમાં, એકતામાં ઉજવીશું. ત્યારે જગતને ખબર પડશે કે વાહ, આ તો પ્રભુ ઈસુ જ કરી શકે છે. માફીનો આત્મા પ્રભુ ઈસુ જ આપી શકે છે. માફી માંગવાનો આત્મા પ્રભુ ઈસુ જ આપી શકે છે. આ પ્રભુ ઈસુના લોકો છે. જગતના લોકો જે વિશ્વાસ નથી કર્યો ને, એ લોકો વિશ્વાસ કરશે પ્રભુ ઈસુ પર. ક્યારે? જ્યારે આવા સંબંધો પ્રસ્થાપિત થશે, આવા કુટુંબો ભેગા થશે. બાકી તો પછી એ નવા કપડા ને બિરયાની ને લાડવા. પ્રભુ ઈસુ કહે છે મારા આના સાથે કોઈ લાગ ભાગ નથી. ઇનફેક્ટ પ્રભુનું વચન તો એવું કહે છે કે આવા મેળાવડાઓથી મને કંટાળો આવે છે. આવા ઉત્સવોથી, આવા મિજબાનીઓથી હું કંટાળું છું, કેમ કે એ લોકો મારા માર્ગમાં ચાલતા નથી ને મારો જન્મદિવસ ઉજવે છે. મને જે આનંદ આપે એ રીતે એ લોકો ગિફ્ટ લાવતા નથી ને મારો જન્મદિવસ ઉજવે છે. પ્રભુ ઈસુ કહે છે બધા એક થાય. ભલાવો માફી માંગીએ ને માફી આપીએ, બધું મૂકી દઈએ આ દિવસે. ક્રિસમસનો દિવસ આપણા માટે કુટુંબને એક કરનાર હોવો જોઈએ. સલાહ કરાવનારાઓને ધન્ય છે. સલાહ કરાવજો, તમે સલાહનું કારણ બનજો, તમે મધ્યસ્થ બનજો, તમે પહેલ કરજો. ભલે આવકાર ના મળે, ભલે જાકારો મળે, તમને પહેલ તમે કરજો. પ્રભુ ઈસુને એ ગમશે. પ્રત્યુત્તર આવે કે ના આવે, નકાર તમારો કરવામાં આવે, નોટ ઇશ્યુ. પ્રભુ ઈસુ જોવા માંગે છે કે તમે પહેલ કરી.
આ ખરી ક્રિસમસ છે, આ ખરો ક્રિસમસનો આનંદ છે વાલાઓ. અને જ્યારે એ સંબંધો એક થશે અને વિચાર કરો કે એ કુટુંબ સાથે મળીને જ્યારે જમશે, પ્રભુ ઈસુની જન્મદિવસની ઉજવણી કરશે, એ આનંદ જ ઈસુને હશે અને એ આનંદ આપણા જીવનમાં હશે. પ્રભુ ઈસુએ એક નહીં 2 વાર આ જ પ્રાર્થના કરી. એક તો આપણે જે 20મી કલમ વાંચી ત્યાં, અને પછી 23મી કલમમાં, હું તેઓમાં અને તેઓ મારામાં થઈએ, જેથી તેઓ સંપૂર્ણ થઈને એક થાય અને જગત જાણે કે તમે મને મોકલ્યો છે. તેઓ સંપૂર્ણ થઈને એક થાય. આ પ્રભુ ઈસુ પ્રાર્થના કરી રહ્યા છે. હવે ભલાઓ વિચાર કરો, પ્રભુ ઈસુ માટે જે મહત્વનું હોય ને એના માટે જે પ્રાર્થના કરે ને, આ મહત્વનું છે પ્રભુ ઈસુ માટે કે એક થાય, એટલે તો મહત્વનું છે, એટલે તો પ્રાર્થના કરી રહ્યા છે કે ઓ પિતા, એક કરો એ લોકોને. આ ક્રિસમસ પર આ ગિફ્ટ આપવાની છે. બાકી બીજું બધું કરીશું, પણ છોકરીને એની જે 2 વર્ષની છે ત્યારે એને ઢીંગલી જોઈએ છે, અને જ્યારે મોટી થાય છે ત્યારે એને સોનાની વીંટી જોઈએ છે. એને જો ખુશ કરવી છે તો એને જે ગમે છે આપવું પડશે, તો એનો જન્મદિવસ ખરા અર્થમાં જન્મદિવસ બનશે. એ જ રીતે પ્રભુ ઈસુનો પણ જન્મદિવસ ખરા અર્થમાં થશે કે જ્યારે કુટુંબમાં શાંતિ આવશે, આનંદ આવશે, પ્રેમ આવશે, એકતા આવશે. પાછા વળીએ વાળાઓ, પાછા આવી જાઓ, પાછા આવી જાઓ. મા બાપની માફી માંગો, ભાઈ બહેનોની માફી માંગો, બાળકોની માફી માંગો, અડોસ પડોશની માફી માંગો. જેને તમારું ગુંડું કર્યું છે, ખોટું કર્યું છે, કશો વાંધો નહીં, ક્રિસમસ છે, સમાધાન કરી લો. અને પછી એ બિરયાનીનો આનંદ છે ને કંઈક અલગ જ હશે, એ નવા કપડાનો આનંદ કંઈક અલગ જ હશે. ડુ ઇટ. ક્રિસમસ, પ્રભુ ઈસુનો જન્મ આ રીતે મનાવવું જોઈએ. પ્રભુ ઈસુની આ ઈચ્છા છે કે આપણે એક થઈએ. બાકી તો પછી આપણા અર્પણો, આપણી ગિફ્ટ કોઈ કામની નથી. પ્રભુ કહે છે પહેલા જઈને સલાહ કરો, પછી અર્પણ સ્વીકારીશ. એનો અર્થ એ કે પેલું લાવીએ છે એના પહેલા પ્રભુ ઈસુ હૃદયનું અર્પણ માંગે છે, સંબંધોનું અર્પણ માંગે છે. અને મનાવો જ્યારે પ્રભુ ઈસુનો જન્મદિવસ ઉજવી રહ્યા છે ને, ત્યારે બહુ જ મહત્વની સમજણ આપણે કેળવવાની જરૂર છે. આ સંબંધો તોડાવે છે કોણ? કોણ આવું ઈચ્છે છે કે ભાઈઓ બહેનોમાં, મા બાપમાં, કુટુંબમાં, સગાવાલામાં, અડોસ પડોશમાં સંબંધો તૂટે? કોણ આવું ઈચ્છે છે કે પ્રભુ ઈસુના જન્મદિવસે ભલે ઘર શણગાર્યું હોય, મિજબાની હોય, બધું જ હોય, પણ એમના સંબંધો ના સારા હોય? કોણ ઈચ્છે છે આવું? શેતાન. એ દોષ મૂકનાર, ઈશ્વરની વિરુદ્ધની જે તાકાત છે, શક્તિઓ છે, એ આવું ઈચ્છે છે. એનો અર્થ એ કે બધાના હૃદય તૈયાર છે, માફી આપવી છે, માફી માંગવી છે, બધા તૈયાર છે, પણ પહેલ કોણ કરે? અને શેતાન પહેલ નહીં કરવા દે. શેતાન તમને પહેલ નહીં કરવા દે, એ હમ આપણો લાવશે. શેતાન પહેલ નહીં કરવા દે કે ના તું જાણે કશું વાંધો. શેતાન પહેલ નહીં કરવા દે, અને શેતાન આ તમારા સંબંધો સારા પણ નહીં કરવા દે. પણ ઈશ્વરની ઈચ્છા છે કે સંબંધો સારા. શેતાન કદી આવું ઈચ્છે નહીં. એટલે વાલાઓ સમજીએ આપણે કે એ વ્યક્તિ ખોટો નથી. એ વ્યક્તિની પાછળ જે પરિબળો કામ કરી રહ્યા છે, એને જે વિચારો આપી રહ્યા છે, એને જે પ્રેરિત કરી રહ્યા છે, એ શેતાની પરિબળો છે, એ દુષ્ટ શક્તિઓ છે, પાપી સ્વભાવ છે કે એને ઉશ્કેરી રહ્યો છે તમારી વિરુદ્ધ, તમારા બાળકોની વિરુદ્ધ, તમારા કુટુંબની વિરુદ્ધ. એ ઉશ્કેરી રહ્યો છે. શેતાનની આ યુક્તિને આપણે સમજી લઈએ. સંબંધ એ તોડાવનાર છે. એદન વાડીમાં એને સંબંધ તોડાયો, ઈશ્વર સાથેનો સંબંધ તોડાયો, આદમ હવાનો સંબંધ તોડાયો, કાઈન હાબેલનો સંબંધ તોડાયો. શેતાન સંબંધ તોડાવનાર છે. અને આ ક્રિસમસ પર આપણે શેતાનને હરાવવાનો છે. શેતાન આ ક્રિસમસ પર હારવો જોઈએ. તમારા કુટુંબમાં એ હારવો જોઈએ, અને ઈસુની જીત તમારા કુટુંબમાં થવી જોઈએ. હરાવો શેતાનને, શેતાનને હરાવીએ. આપણા કુટુંબમાં આ ક્રિસમસ પર ખરા અર્થમાં આનંદ થવો જોઈએ. ખરા અર્થમાં ઈસુને આપણે ગિફ્ટ આપવાની છે કે પ્રભુ જુઓ, આ પ્રસ્થાપિત થયેલા સંબંધો અમે લાવ્યા છે. જો પ્રભુ, અમે ભાઈઓ બહેનો એક થયા છે, અમે મા બાપ એક થયા છે, અમારું કુટુંબ એક થયું છે. જુઓ પ્રભુ, અમે એક થયા છે. અને આ રીતે આપણે પ્રભુ ઈસુની પાસે આવવાની જરૂર છે. શેતાનને હરાવવાની જરૂર છે. સમજી લો, શેતાનના સંબંધો તોડાવવા માટે આવ્યો છે. ચોરી કરવા, મારી નાખવા અને નાશ કરવા સિવાય, આ સંબંધોને તોડી નાખવા, મારી નાખવા, ચોરી કરવા, નાશ કરવા સિવાય બીજા કોઈ મતલબથી આવ્યો નથી. પણ પ્રભુ ઈસુ આ જગતમાં એટલા માટે આવ્યા કે તમને મને જીવન મળે, સુંદર કુટુંબ મળે, એક કુટુંબ મળે, એકતા થાય. આ જરૂરી છે. એટલે સમજી લઈએ આપણે
ઈશ્વર ઈચ્છે છે કે આપણે એક થઈએ અને એમની પ્રાર્થના છે, પ્રભુ ઈસુ કહે છે તમે એક થાઓ. ચાલો બધું જ મૂકી દઈએ. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. તમારી સાક્ષી આપજો. તમે મને જણાવજો કે તમે આ કર્યું. ભલે ગમે તેનું પરિણામ આવે, પણ સાક્ષી આપજો કે યસ, મેં આ કર્યું, મેં પહેલ કરી અને ખરો આનંદ એ અમારા કુટુંબમાં પ્રભુએ આપ્યો છે. અને ગોડ બ્લેસ યુ. પ્રભુ તમને આશીર્વાદિત કરશે. તમે પહેલ કરજો. સલાહ કરાવનારાઓને ધન્ય છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. તમે ઈશ્વરના દીકરા અને દીકરીઓ છો. બરાબર, ક્યારે આ જીવન ચાલ્યું જશે ખબર નહીં. સંપત્તિને લીધે સંબંધો તોડશો નહીં. કશું રહેવાનું નથી આપણી પાસે, પણ જે રહેશે એ પ્રેમ રહેશે. આપી દઈએ, વહેંચી દઈએ. ઈસુનો પ્રેમ, ઈસુની માફી જો આપણને મળી છે, આપણે માફ કરીએ. અને સાચા અર્થમાં ક્રિસમસ ઉજવીએ. આ પ્રભુ ઈસુની ઈચ્છા છે. પ્રભુ ઈસુ આ ગિફ્ટ માંગે